આખી દુનિયાની નજર બાંગ્લાદેશની ચૂંટણી પર છે। અમેરિકા નજર રાખી રહ્યું છે, રશિયા નજર રાખી રહ્યું છે, ચીન નજર રાખી રહ્યું છે, ભારતની તો ખાસ નજર છે। નમસ્કાર દર્શક મિત્રો, આપણા પડોશી દેશ બાંગ્લાદેશમાં આજે લોકસભાની ચૂંટણીનું મતદાન છે અને આખી દુનિયાની નજર બાંગ્લાદેશની ચૂંટણી પર છે। અમેરિકા નજર રાખી રહ્યું છે, રશિયા નજર રાખી રહ્યું છે, ચીન નજર રાખી રહ્યું છે, ભારતની તો ખાસ નજર છે, કારણ કે ભારત માટે આ ચૂંટણી ખાસી મહત્ત્વની છે। એ સિવાયના બીજા બધા દેશો પણ બાંગ્લાદેશની ચૂંટણી પર નજર રાખી રહ્યા છે, કારણ કે બધાને બાંગ્લાદેશની સાથે બિઝનેસ કરવાનો છે। તો બાંગ્લાદેશની ચૂંટણી વિશે ઘણી બધી વાત તમારી સાથે કરીશું, કારણ કે બાંગ્લાદેશની ભારત સાથેની ઘણી બધી સામ્યતાઓ છે ચૂંટણીની બાબતમાં। પણ એ પહેલાં આપણે બાંગ્લાદેશના એક હિસ્ટ્રી શોર્ટમાં જોઈ લઈએ તો તમને બધાને ખ્યાલ હશે કે જ્યારે 1947 પછી ભારત અને પાકિસ્તાનના બાંગ્લા થયા ત્યારે બાંગ્લાદેશ પણ પાકિસ્તાનની સાથે હતું અને તે વખતે ઈસ્ટ બાંગ્લાદેશ એવું કહેવાતું હતું, પરંતુ 1955માં પછી પાકિસ્તાને એનું નામ બદલીને ઈસ્ટ પાકિસ્તાન કરી નાખ્યું। હવે થયું એવું કે આ જે ઈસ્ટ પાકિસ્તાનનો જે વિસ્તાર કહેવાતો હતો એમાં રહેતા હતા બધા બાંગ્લાદેશી લોકો, અને એક જે વિસ્તાર હતો એ મુસ્લિમ બહુમતી ધરાવતો વિસ્તાર હતો। હવે પાકિસ્તાનની ઘણી બધી હેરાનગતિ પરેશાનીથી આ ઈસ્ટ બાંગ્લાદેશના લોકો કંટાળી ગયા હતા અને તે વખતે એમણે એક અલગ દેશની માંગણી કરી હતી અને ભારતે તે વખતે બાંગ્લાદેશ બનાવવામાં બહુ મોટી મદદ કરી હતી। 1971ની અંદર ભારત પાકિસ્તાનનું યુદ્ધ થયું અને યુદ્ધ પત્યું એ પછી બાંગ્લાદેશ અલગથી બન્યો અને ભારતે એની અંદર ખાસી એવી મદદ કરી। તે વખતે બાંગ્લાદેશની અંદર જે દેશની સત્તા હતી એ અવામી લીગ પાર્ટીના હાથમાં આવી હતી અને સૌથી પહેલાં રાષ્ટ્રપતિ બન્યા હતા શેખ મુજીબુર રહેમાન, અને તેઓ એ પછી પ્રધાનમંત્રી પણ બન્યા હતા। 1975 સુધી શેખ મુજીબુરે બાંગ્લાદેશ પર રાજ કર્યું, પરંતુ 1975માં એમની હત્યા થઈ અને એ પછી પાર્ટીની કમાન મુજીબુર રહેમાનના મોટી દીકરી શેખ હસીનાના હાથમાં આવી અને શેખ હસીના પાર્ટીના નેતા બની ગયા અને 1996થી 2000 સુધી તેઓ બાંગ્લાદેશના પ્રધાનમંત્રી તરીકે રહ્યા અને 2009થી માંડીને અત્યાર સુધી શેખ હસીના બાંગ્લાદેશના પ્રધાનમંત્રી છે। હવે આપણે ભારતની થોડી સરખામણી પણ સાથે સાથે કરી લઈએ કે જેવી રીતના ભારતની અંદર લોકશાહી છે એવી રીતના બાંગ્લાદેશમાં લોકશાહી છે, જેવી રીતના ભારતમાં સંસદ છે પાર્લામેન્ટ એવી રીતના ત્યાં પણ છે। બાંગ્લાદેશમાં એક સંસદની વ્યવસ્થા એવી રીતના છે કે જેને હાઉસ ઓફ ધ નેશન એવું કહેવામાં આવે છે અને ટોટલી 350 સભ્ય છે। આપણા ભારતના સંસદની અંદર 543 મેમ્બરો છે। હવે બાંગ્લાદેશની અંદર એવું છે કે 350 ટોટલ સભ્ય છે, પરંતુ મતદાન થાય છે માત્ર 300 સભ્યોનું, અને બાકીનું જે 50 જે સીટ છે એ મહિલાઓ માટે અનામત છે અને એ વોટ શેરિંગના માધ્યમથી એ મહિલાઓને ચૂંટવામાં આવે છે। એમનું આ જેમ ચૂંટણીમાં મતદાન થાય એવી રીતના મતદાન નથી થતું, પરંતુ એમને વોટ શેરિંગ હોય એ રીતના એમની ગણતરી કરીને એમને એ સીટ પર ચૂંટાયેલા નક્કી કરવામાં આવે છે। બાંગ્લાદેશની અંદર કોઈપણ પક્ષને જીતવા માટે 151 બેઠકોની જરૂર પડે છે અને આપણા ભારતની જેમ જ દર 5 વર્ષે ત્યાં પણ લોકસભાની ચૂંટણી થાય છે। હવે ત્યાં આગળ બે મુખ્ય પાર્ટીઓ છે, એક આ જે
શેખ હસીનાની અવામ પાર્ટી અને બાંગ્લાદેશની એક નેશનલિસ્ટ પાર્ટી છે, બાંગ્લાદેશ નેશનલિસ્ટ પાર્ટી, એને શોર્ટમાં BNP કહેવામાં આવે છે. પરંતુ આ વખતે જે ચૂંટણી છે એમાં BNP બહાર છે, કારણ કે એમણે ચૂંટણીમાં ભાગ જ નથી લીધો, ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે. એનું કારણ બી બહુ ઇન્ટરેસ્ટિંગ છે, સમજવા જેવું છે. એનું કારણ એવું છે કે BNP અને એના જે સહયોગી પાર્ટીઓ છે એના લગભગ 28,000 વિપક્ષો જેલમાં છે અને છેલ્લા 3 મહિનાથી. એટલે આ BNP પાર્ટીએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે. બાંગ્લાદેશમાં વિરોધ કરનારને જેલ ભેગા કરી દેવામાં આવે છે. આપણે બી ભારતમાં જોઈએ છે કે ઘણા એવા નેતાઓ છે કે જેમને જેલ ભેગા કરી દેવામાં આવ્યા છે. હવે આપણે એ વાત કરીએ કે શેખ હસીના ભારત માટે કેમ મહત્ત્વના છે. તો સૌથી મોટું કારણ એ છે કે જ્યારે બાંગ્લાદેશ બન્યું ત્યારે ભારતે જે મદદ કરેલી હતી એનો પાળ હજુ પણ બાંગ્લાદેશ માની રહ્યું છે અને બાંગ્લાદેશ ભારતને પોતાનો મોટો ભાઈ માને છે. એટલે ભારતની સાથે શેખ હસીનાના સંબંધો બહુ સારા છે અને બિઝનેસ રિલેશનથી માંડીને બધી જ રીતના બાંગ્લાદેશ ભારતને ઘણી બધી બાબતોમાં મદદ કરતું રહ્યું છે. એટલે ભારત એમ ઈચ્છે છે કે ફરીથી એક વખત શેખ હસીના બાંગ્લાદેશના પ્રધાનમંત્રી બને અને એના માટે ભારત પૂરેપૂરું સમર્થન આપી રહ્યું છે. અત્યારે ત્યાં રાજકારણના જાણકારોનું કહેવું એમ છે કે શેખ હસીના પ્રધાનમંત્રી બને એવા ઘણા બધા કારણો સામે છે. સૌથી મોટું કારણ એ છે કે સામે BNP જે પાર્ટી છે એ ચૂંટણીમાંથી હટી ગઈ છે, એણે બહિષ્કાર કર્યો છે, કારણ કે એના 28,000 વિપક્ષ નેતાઓ જેલમાં છે. બીજું કે જેટલા બી બીજા પક્ષોના લોકો ઊભા છે એટલે 436 જેટલા અપક્ષ છે અને 27 પક્ષના 1556 ઉમેદવારો ચૂંટણીમાં છે. પણ રાજકારણના જાણકારો એમ કહે છે કે આ બધા શેખ હસીના સાથે સંકળાયેલા પાર્ટીઓ છે. એટલે ભલે ચૂંટણી લડે છે પરંતુ છેલ્લે આવશે તો શેખ હસીનાની સાથે જ. એ બધા ઇનડાયરેક્ટલી શેખ હસીનાના સમર્થકો જ છે. પણ ખાલી આ એક ચૂંટણીમાં કહેવામાં આવ્યું છે કે આ ચૂંટણી થઈ રહી છે અને બાંગ્લાદેશના લોકોને હવે ચૂંટણીમાં કોઈ રસ નથી રહ્યો, કારણ કે ત્યાં એમને એવું લાગે છે કે ત્યાં હવે લોકશાહી જેવું કશું રહ્યું નથી, લોકશાહી પડી ભાંગી રહી છે એવું ત્યાંના લોકોનું માનવું છે. પણ પ્રોબ્લેમ એ છે કે એમની પાસે કોઈ વિકલ્પ નથી. એમને કોને વોટ આપવા, કારણ કે કોઈ બીજા પક્ષને બી આપશે કે અપક્ષને બી, નાની પાર્ટીઓને બી આપશે તો આખરે તો ફાયદો તો શેખ હસીનાને જ જવાનો છે. અને એક પાર્ટી જ બચી છે શેખ હસીનાની. એટલે રાજકારણના જાણકારો એમ કહે છે કે 8મી જાન્યુઆરીએ જ્યારે પરિણામો જાહેર થશે ત્યારે મોટે ભાગે શેખ હસીના જ પ્રધાનમંત્રી તરીકે બનશે. હવે પાછી એ વાત કરીએ કે ભારત માટે શેખ હસીના મહત્ત્વ એટલા માટે પણ છે કે ચીન જે છે એ ચીને છેલ્લા કેટલાક સમયથી તમને ખ્યાલ હશે કે એશિયાના વિસ્તારોની અંદર એણે એટલો બધો મોટો પગ પેસારો કર્યો છે કે બધાને લોન આપી અને પોતાનો જે વિસ્તાર છે એ એણે વધાર્યો છે અને પોતાનો ફાયદો ચીન ઉઠાવી રહ્યું છે. હવે ચીને બાંગ્લાદેશની અંદર શું કર્યું છે કે બાંગ્લાદેશને એક તો 2 સબમરીન વેચેલી છે અને બીજું કે ત્યાં કુતુબદિયા કરીને એક વિસ્તાર છે બાંગ્લાદેશની અંદર, ત્યાં $1 બિલિયન ખર્ચે ચીને પોતાનો એક બેઝ બનાવેલો છે અને ભારત માટે આ સૌથી મોટી ચિંતાનો વિષય છે. કારણ કે જો ત્યાં આગળ ચીનની હાજરી રહે તો એ ભારતને પ્રોબ્લેમ ઊભા કરી શકે છે. હવે ભારત આમ છતાં શેખ હસીનાને સમર્થન એટલા માટે આપે છે કે શેખ હસીના ભારત અને ચીન સાથેના સંબંધોને બેલેન્સ કરવામાં બહુ કુશળ છે, એકદમ માહિર છે. એમણે અત્યાર સુધી જે ચીનની જે ચાલ છે એ એમને બિલકુલ ખબર છે, એટલે એ ચાલને એ આગળ વધવા નથી દેતા અને ચીનની મનોકામનાને પૂરું થવા દેતા નથી અને ભારતને હંમેશા હેલ્પ કરે છે. એટલે ભારત માટે શેખ હસીના ખૂબ મહત્ત્વના છે.
બીજો એક તમને દાખલાથી એ સમજ પડીએ કે આપણા જે બીજા બે પડોશી દેશો છે, એક છે શ્રીલંકા અને બીજું પાકિસ્તાન. હવે તમે વિચાર કરો કે શ્રીલંકાને ચીને એટલી બધી લોન આપી અને શ્રીલંકાની હાલત એવી થઈ ગઈ કે દિવાળું ફૂંકવાનો વારો આવ્યો હતો અને તમે જોયું હતું કે છેલ્લા કેટલાક સમયની અંદર લોકો રસ્તા પર ઉતર્યા હતા અને લોકોની પાસે ખાવાના પૈસા નહોતા, પેટ્રોલ નહોતું, આખો દેશ આર્થિક સંકળામણમાં મુકાઈ ગયો હતો. બીજી તરફ પાકિસ્તાનનો કિસ્સો તો તમને ખબર જ છે કે ભારતની સાથે મદદ કરવાની વાતો સાઈડ પર રહી, પણ ચીનની પાછળ એટલું પાગલ છે પાકિસ્તાન કે ચીન પાસે મદદ લેવા વારંવાર દોડ્યા કરે છે અને ચીન એનો ભરપૂર ફાયદો ઉઠાવે છે. અને આજે તમે જુઓ પાકિસ્તાનની હાલત કેવી થઈ ગઈ છે. પાકિસ્તાને દેવા માટે બધા દેશોમાં ફરવું પડે છે, ત્યાં આગળ લોકોને ખાવાના ફાફા છે. પાકિસ્તાનની હાલત પણ એટલી ખરાબ છે. પરંતુ એની સરખામણીએ તમે જુઓ તો બાંગ્લાદેશની હાલત એવી નથી, કારણ કે બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીનાએ ભારતની સાથે એના રિલેશન છે એ મજબૂત રાખ્યા છે અને બહુ સારા રાખ્યા છે. એટલે ભારત તો એવું ઈચ્છે જ છે કે ફરીથી પ્રધાનમંત્રી તરીકે શેખ હસીના જ આવે. બીજું કે ત્યાંના જે વિપક્ષો છે એ શેખ હસીના ઉપર જે આરોપ મૂક્યા છે એ આરોપ જો તમે સાંભળશો તો તમે એમ કહેશો કે આ તો બિલકુલ ભારત જેવા જ છે, ભારતમાં બી આવા જ આરોપો મૂકવામાં આવે છે. તો શેખ હસીના પર ત્યાંનો વિપક્ષ એવો આરોપ મૂકે છે કે ચૂંટણીની અંદર ગોલમાલ કરવામાં આવે છે, ચૂંટણી પારદર્શી રીતે થતી નથી અને નિષ્પક્ષ ચૂંટણી કરવામાં આવતી નથી, ઈવીએમમાં ગોટાળા થાય છે. આવા બધા આક્ષેપો ત્યાંના વિપક્ષ લોકો મૂક્યા કરે છે. આપણે ત્યાં બી એવું જ છે કે જ્યારે બી વિપક્ષ હારે એટલે સૌથી પહેલો આરોપ મૂકે કે ઈવીએમમાં ગોટાળો કર્યો છે, નિષ્પક્ષ ચૂંટણી નથી, આમ તેમ બધા આક્ષેપો થતા રહે છે. હવે 8મી તારીખે બાંગ્લાદેશની ચૂંટણીના પરિણામો જાહેર થશે ત્યારે ખબર પડશે કે ભારતનું પલ્લું ભારે રહે છે કે નીચે રહે છે. કારણ કે શેખ હસીના પ્રધાનમંત્રી બનશે તો ભારતનું પલ્લું ઉપર રહેશે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.